મિત્રો સ્વાગત છે તમારું એટી ઇન્ફોર્મેશન ચેનલમાં જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો. આજે આપણે ચર્ચા કરીશું વૈદિક અને અનુવૈદિક કાલીન ભારતના મહત્વપૂર્ણ 30 પ્રશ્નો જે જીપીએસસી કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઋગ્વેદમાં કુલ કેટલા સૂક્તો છે? તમે કોમેન્ટમાં જણાવજો. તો કે 1028 સૂક્તો છે. વેદોમાં યજ્ઞ વિધિ વિષયક માહિતી કયા ગ્રંથોમાં છે? બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદ, આર્ય ગ્રંથ કે સૂત્ર ગ્રંથ? બ્રાહ્મણ ગ્રંથમાં છે. યજુર્વેદને કેટલાક ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે? 2, 3, 4 કે 5? 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સામવેદનો મુખ્ય વિષય કઈ આરાધનામાં છે? સંગીતમાં, યજ્ઞમાં, વૈદિક શાસ્ત્રમાં કે યુદ્ધ કલા? સંગીતમાં છે. અર્થવેદનું મુખ્ય મહત્વ શું છે? યુદ્ધની રણનીતિ, ઔષધિ વિજ્ઞાન, આધ્યાત્મિકતા કે વૈદિક વિજ્ઞાન? ઔષધિ વિજ્ઞાન આવશે. આર્ય સમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા વર્ષે કરી? 1875માં, 85માં, 90માં કે 65માં? 1875માં. કયો વેદ ભારતીય સંગીતની જનની તરીકે ઓળખાય છે? સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ કે અર્થવેદ? યજુર્વેદ. વેદાંગોમાં કેટલા ભાગ છે? 4, 6, 8 કે 10? 6 ભાગો છે. મહાભારતમાં કુલ કેટલા શ્લોક છે? 1,50,000, 75,000 કે 80,000? 1,00,000 શ્લોક છે. બ્રહ્મસૂત્રની રચના કોણે કરી? વ્યાસ, વાલ્મીકી, કણાદ કે શંકર? વ્યાસે કરી છે. વૈદિક યુગમાં સમાજનો મુખ્ય આર્થિક આધાર શું હતો? કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન, વેપાર કે શિકાર? કૃષિ હતો. વૈદિક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? ખૂબ સારી, સરેરાશ, કંટાળાજનક કે ખૂબ નબળી? ખૂબ સારી હતી. વૈદિક યુગના મુખ્ય દેવતા ક્યાં હતા? ઇન્દ્ર, શિવ, વિષ્ણુ કે હનુમાન? ઇન્દ્ર હતા. અનુવૈદિક યુગમાં આર્ય લોકોના મુખ્ય વ્યવસાય શું હતો? ગોપાલન અને કૃષિ, ઔદ્યોગિક કામ, શિલ્પરાશ કે હસ્તકલા? ગોપાલન અને કૃષિ. કોણ મહાભારતને પાંચમ વેદ કહે છે? વેદવ્યાસ, પાણિની, ચાણક્ય કે વાલ્મીકી? વેદવ્યાસ. વૈદિક યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ ઘટક કયો હતો? અન્ન, પાણી, ઘી કે ફળ? ઘી આવશે. અશ્વમેઘ યજ્ઞ શું હતો? પ્રભુતાની પદ્ધતિ, શાંતિ મંત્ર, દાન કરવું, જંગલ હવન?
પ્રભુતાની પદ્ધતિ હતી. અનુવૈદિક યુગમાં કઈ નદીએ મોટી ભૂમિકા ભજવી હતી? ગંગા, સરસ્વતી, યમુના કે સિંધુ? સરસ્વતી નદી. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં થાય છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? ઋગ્વેદમાં થાય છે. અથર્વવેદમાં કયા પ્રતીકોની ચર્ચા થાય છે? જાદુ અને તંત્ર, રાસાયણિક પદાર્થો, ન્યાય અને ધાર્મિક કાનૂન, સંગીત અને નૃત્ય? જાદુ અને તંત્રનો સમાવેશ થાય છે. વૈદિક સમાજમાં સમા કોને કહેવામાં આવતું હતું? યુદ્ધ, સંગીત, સમાનતા કે વાસ્તુશિલ્પ? સંગીત. અને કયા વેદમાં મંત્રોને ગીત રૂપે ગણવામાં આવે છે? સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ કે ઉપનિષદ? સામવેદને. અનુવૈદિક કાળમાં કયા ધાતુનો સર્વોપરી ઉપયોગ હતો? લોખંડ, સોનું, ચાંદી કે તાંબુ? લોખંડનો. વૈદિક યુગના લોકો કઈ ભાષા બોલતા? પાળી, પ્રાકૃત, સંસ્કૃત કે હિન્દી? સંસ્કૃત ભાષા બોલતા. વૈદિક સમાજના ન્યાય પદ્ધતિ માટે કઈ વાત સાચી છે? ધાર્મિક વ્યાખ્યાઓ આધારિત, લોક વ્યવહાર આધારિત, રાજકીય કાનૂન આધારિત, અરવિંદ ભજબન? ધાર્મિક વ્યાખ્યાઓ આધારિત. વૈદિક યુગમાં પવિત્ર રિવાજો માટે કયો સમય પસંદ કરાયો? સવારે, બપોરે, સાંજે કે મધરાતે? સવારે. અનુવૈદિક યુગમાં કયા ગ્રંથોની રચના થઈ હતી? મહાકાવ્ય અને ઉપનિષદ, વેદ અને બ્રાહ્મણ, ઉપવેદ અને તંત્ર, પુરાણ અને વિદ્યા? મહાકાવ્ય અને ઉપનિષદ. ઉપનિષદોમાં મુખ્યત્વે કઈ રીતના પ્રશ્નોનો ઉકેલ આપવા માંડવામાં આવ્યો છે? આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક કે સામાજિક? આધ્યાત્મિક. મહાભારતમાં ભાસ્કરાચાર્યને કઈ ઉપાધિ આપવામાં આવી હતી? વિદ્વાન, રત્નકર, ગુરુ કે પિતા? રત્નકરની. અનુવૈદિક યુગના ગ્રંથોમાં શું વિશેષતા છે? દર્શનશાસ્ત્ર, રાજકીય કાનૂન, દાર્શનિક વિચારો, આધ્યાત્મિક માર્ગ? દાર્શનિક વિચારો. અહીં મહત્વપૂર્ણ 30 વિકલ્પો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલને જોતા રહો. તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર.